ગુડ ઇવનિંગ. કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ડેલી કરંટ અફેરના સેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર જે છે એ આપણે રેકોર્ડેડ રાખ્યો છે. આજનો લેક્ચર રેકોર્ડેડ રાખ્યો છે એનું કારણ છે કે મારે ઘરે જવું પડે એમ છે. પપ્પા વાછળ જે કંઈ વિધિ હોય એના માટે 2-3 દિવસ માટે ઘરે જવું પડે એમ છે, તો હું ઘરે જાઉં છું. એટલા માટે આપણે આજે રેકોર્ડેડ તમારું કરંટ ન છૂટે એટલે અપલોડ કરાવી દઈશ. આવનારા જે 2-3 દિવસ કરંટ અફેર નહીં આવે એના માટે હું પાછો આવીશ ને તમને એક મેગા લેક્ચર મારે લેવાનો જ છે. તો એ મેગા લેક્ચરમાં બધું કરંટ અફેર હું સાથે લઈ લઈશ. તો આજનો લેક્ચર કેવો છે? રેકોર્ડેડ છે. તમે બધા વિદ્યાર્થી મિત્રો શાંતિથી આ રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો. ઓકે, કંઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર ઓફલાઈનમાં કમેન્ટ કરી દેજો. હું કમેન્ટની અંદર જ તમને જવાબ આપી દઈશ ને છતાંય ન સમજાય તો હું પાછો લાઈવ આવવાનો જ છું, ત્યારે આપણે આનો પ્રશ્નનો જવાબ આપી દઈશ. બરાબર. હવે આજે આપણે ડેઇલી કરંટ અફેરની અંદર 15 જુલાઈના રોજ જે કાંઈ કરંટ અફેર આવે છે એમાં આપણે કરંટ અફેરને 360 ડિગ્રી એનાલિસિસ સાથે જોવાના છીએ. તો એઝ યુઝ્યુઅલ સમગ્ર દેવી દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી નમન. શરૂઆત કરીએ આજના કરંટ અફેરની. અને આજના કરંટ અફેરની શરૂઆતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ડેક્સ જોતા હોઈએ, અને ઇન્ડેક્સની અંદર વહેલું એક સરસ મજાનો આર્ટિકલ, સરસ મજાનો એક ન્યૂઝ છે કે જારવા જનજાતિ. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ બધા વિદ્યાર્થી મિત્રોને કે આ જારવા જનજાતિ જે છે એ ભારત દેશના કયા વિસ્તાર સાથે અથવા તો કયા પ્રદેશ સાથે જોડાયેલી છે. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અંદમાન અને નિકોબાર. અંદમાન એન્ડ નિકોબારના જે ટાપુઓ છે એમાં મધ્ય અંદમાનની અંદર આ જારવા જનજાતિ જોવા મળે. ચર્ચામાં એવી રીતના છે કંઈક કે વર્ષ 2027ની અંદર, વર્ષ 2027માં વર્ષ 2021ની બાકી રહેલી વસ્તી ગણતરી આપણે 2021ની અંદર વસ્તી ગણતરી કરવાની હતી, પરંતુ કોવિડ અને કોરોનાના લીધે આપણે એ વસ્તી ગણતરીને સ્થગિત રાખેલી હતી. પછી વસ્તુ ઠેલવાતી ગઈ છેક અત્યારે 2027માં વારો આવે એમ છે. 2027માં આપણે નવી વસ્તી ગણતરી કરવાના છીએ. હવે એ નવી વસ્તી ગણતરીની અંદર અંદમાન નિકોબારની અંદર આવેલી જારવા જનજાતિ જે છે એની પણ વસ્તી ગણતરી કરવાના છીએ. રાઈટ. અહીંયા અંદમાન નિકોબારની અંદર 6 જનજાતિ વસે છે, 6 જેટલી, અને એમાંની એક છે જારવા જનજાતિ. તો આપણે આને પણ ખૂબ ડિટેલથી ભણવાના છીએ. રાઈટ. લગભગ 380 જેવી 2011 પ્રમાણે જનસંખ્યા હતી. 2025ની અંદર એવું કહેવાય છે કે 680 જેવી થઈ ગઈ છે. આ એક એવી કમ્યુનિટી છે, એવી જનજાતિ છે કે જે પોતે બાહ્ય દુનિયા સાથે સંપર્કમાં નહોતી. 1990 પછી સંપર્કમાં આવી અને આ જારવા જનજાતિ જે છે એમાં હેલ્થ કેર સુવિધાની બધું ડેવલપ કરતા અત્યારે એની જનસંખ્યા 685ની આજુબાજુ છે એવું લાગે છે. એટલે 600થી ઉપર છે એવું છે. ફાઇનલ નથી ખબર, પણ હવે 2027માં વસ્તી ગણતરી થશે એટલે સાચા આંકડા આ સામે આવશે જ. પણ અત્યારે ચર્ચામાં છે, ખૂબ જ તો આપણે યાદ રાખશું. એના પછી બીજો અગત્યનો મહત્વનો ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો એ ચર્ચામાં છે કે રાજ્યસભામાં નામાંકિત સભ્ય. ચર્ચામાં એવી રીતે છે કે રાજ્યસભા જે છે, બરાબર, સંસદ આમ તો મૂળ તો 3 વસ્તુને મળીને બને. સંસદ 3 વસ્તુને આમ તો મળીને બને છે. આપણે કહીએ છીએ કે એમાં એક હોદ્દો છે જેને આપણે રાષ્ટ્રપતિનો હોદ્દો કહીએ છીએ. આ હોદ્દો છે એક વ્યક્તિ વિશેષ હોદ્દો. રાઈટ. એક છે રાજ્યસભા અને એક આવે લોકસભા. ઓકે. રાજ્યસભાની કુલ સીટો છે 250. રાજ્યસભાની કુલ સીટો 250. એમાંથી -5 આપણે ખાલી રાખીએ છીએ. એટલે હવે બચી કેટલી? 245. ઓકે. આ 245માંથી જે છે 233 વ્યક્તિઓની ચૂંટણી કરવામાં આવે છે. 233 વ્યક્તિઓની ચૂંટણી કરવામાં આવે છે, જ્યારે 12 વ્યક્તિઓ જે છે એનું નામાંકન કરવામાં આવે છે. નામાંકન ઇટ મીન્સ કે નિમણૂક. હિન્દી શબ્દ છે, નિમણૂક કરવામાં આવે છે. નિમણૂક. હા, નિમણૂક કરે કોણ? આ 12 વ્યક્તિઓની. તો કે રાષ્ટ્રપતિ કરે. ઓકે. રાજ્યસભામાં 12 વ્યક્તિઓની નિમણૂક થાય. કેટલા વ્યક્તિઓની નિમણૂક થાય? 12 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે. આ 12 વ્યક્તિઓની નિમણૂક થાય છે. સાચી વાત છે સાહેબ? ઓકે. આ નિમણૂક કરે છે કોણ? તો કે રાષ્ટ્રપતિ. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ઓકે. તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રપતિ જે છે પોતાની જાતે 12 વ્યક્તિઓની નિમણૂક કરે છે? તો કે ના, રાષ્ટ્રપતિ પાસે આ 12 વ્યક્તિઓની નિમણૂક કરવાની વિવેકાધીન શક્તિ નથી. રાષ્ટ્રપતિ કોઈકની સલાહ પ્રમાણે કાર્ય કરવા માટે બંધાયેલા છે. તો રાષ્ટ્રપતિને ખરેખર જે છે સલાહ કોણ આપે છે? તો કે હોમ મિનિસ્ટ્રી.
બરાબર, ગૃહ મંત્રાલય જેને આપણે કહીએ છીએ, ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારત દેશમાંથી 12 વ્યક્તિઓની નિમણૂક રાજ્યસભાની અંદર કરે છે રાષ્ટ્રપતિ 4 આધારે. કેટલા? 4 આધારે. એમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા. સમાજ સેવા, કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા, આ 4 આધારે 12 વ્યક્તિઓની નિમણૂક જે છે એ રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ કરે છે. કરે રાષ્ટ્રપતિ જ, પણ રાષ્ટ્રપતિ પોતાની જાતે નિર્ણય નથી લેતા. સાદી ભાષામાં કહું ને તો પોતે જાતે આનો નિર્ણય નથી લેતા. રાષ્ટ્રપતિ જે છે એ હોમ મિનિસ્ટ્રી, ગૃહ મંત્રાલય, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હોય એ જે પ્રમાણે સલાહ આપે એ સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ સલાહ માનવા માટે બંધાયેલા છે, જાતે નિર્ણય લેતા નથી. આ 4 આધારે હોમ મિનિસ્ટ્રી ગમે તે 12 વ્યક્તિઓ પસંદ કરે છે આખા દેશમાંથી અને રાષ્ટ્રપતિ તેને નિમણૂક કરી દે. અત્યારે ન્યૂઝ એટલા માટે ચર્ચામાં છે કે અત્યારે રાષ્ટ્રપતિ દ્વારા 4 વ્યક્તિઓનું નામાંકન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં અત્યારે 4 નવા વ્યક્તિ જે છે એ 4 નવા વ્યક્તિનું નામાંકન કરવામાં આવેલું છે. 4 નવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી છે. તો એટલા માટે ચર્ચામાં છે. ઓકે, રાજ્યપાલ પણ વિધાન પરિષદની અંદર 1/6 ભાગના સદસ્ય જે છે એ 5 આધારે નિમણૂક કરે. 4 તો આ જ છે રાજ્યપાલ પાસે, કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને કોઓપરેટિવ સેક્ટર, સહકારિતાની આધારે. એટલે રાજ્યપાલ પાસે 1 આધાર વધારે છે, રાઈટ. તો એ પણ આપણે જ્યારે રાજ્યનું વિધાનમંડળ જોતા હોય ત્યારે આપણે ખ્યાલ હોવો જોઈએ. ચલો, ત્રીજો ન્યૂઝ ખૂબ જ અગત્યનો, ખૂબ જ મહત્વનો, હવામાન ડેરિવેટિવ્સ. જો આમ તો છે ને આ હવામાન શબ્દ એવો ને એટલે આનો અર્થ કંઈક બીજો થાય આ ન્યૂઝના પર્સપેક્ટિવથી. બાકી ડેરિવેટિવ્સ એટલે તો પૈસા સાથે સંકળાયેલા કાગળિયા, સાદી ભાષામાં કહું તો, તમારી ભાષામાં, બરાબર, નાણાં સાથે સંકળાયેલી વસ્તુ છે. ઇકોનોમીનો સરસ મજાનો કન્સેપ્ટ છે, આપણે ઇકોનોમી ભણશું ત્યારે જોશું ડેરિવેટિવ્સ. પણ અહીંયા છે હવામાન ડેરિવેટિવ્સ, બરાબર. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એને હવામાન ડેરિવેટિવ્સ જે છે એ બહાર પાડ્યા. આનો અર્થ એ થાય કે આવનારા સમયની અંદર કૃષિ અને એની સાથે જોડાયેલી અન્ય બાબતો જે છે, હવામાન ડેરિવેટિવ્સ, આવનારા સમયની અંદર કૃષિ અને એની સાથે જોડાયેલી અન્ય બાબતો, રાઈટ. આ અન્ય બાબતોની જો વાત કરીએ તો એની અંદર વરસાદ, ટેમ્પરેચર, ક્લાઇમેટ ચેન્જ, એના કારણે જે કૃષિ ઉપર નુકસાન થવા જઈ રહ્યું છે એ નુકસાનથી બચવા માટે હવામાન ડેરિવેટિવ્સ જે છે એ લોન્ચ કરવામાં આવ્યા છે. તો આપણે આને ખૂબ ડિટેલથી ભણશું ભાઈ. બહુ પહેલી વખત થયું છે અને બહુ અગત્યની વસ્તુ છે. ચલો, ચોથું, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો. જોજો, આ એક સંસ્થા છે, વૈધાનિક સંસ્થા છે. અમદાવાદની અંદર એક પ્લેન દુર્ઘટના ઘટી. તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો, અમદાવાદથી લંડન જતી એક ફ્લાઇટ જે છે એ ટેક ઓફ થાય રનવે ઉપરથી ને 35 સેકન્ડની અંદર જ જે છે એ 35 સેકન્ડની અંદર જ આ ફ્લાઇટ નીચે પડી જાય છે. લગભગ 260 જેટલા વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવે છે. એવિએશન સેક્ટરમાં સૌથી મોટી દુર્ઘટના કહેવાય. 260 લોકો જે છે આમાં મૃત્યુ પામ્યા. એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના જે રહેવાસી, એમનું પણ દેહાંત થઈ ગયું. ભગવાન આ 260 આત્માઓના, શ્રીજી પોતાના ચરણોમાં સ્થાન આપે અને ભગવાન એમની આત્માને શાંતિ આપે. પરંતુ આપણે તો એજ્યુકેશનલ પર્પઝથી ભણતા હોઈએ તો પેલો પ્રશ્ન આવે કે સાહેબ, આવડું મોટું પ્લેન કે જે ટ્વિન એન્જિન ધરાવતું હતું, રાઈટ, એક એન્જિન આ સાઈડમાં હતું, એક એન્જિન આ સાઈડમાં હતું. પ્લેન એક એન્જિન આ સાઈડમાં હોય, એક એન્જિન આ સાઈડમાં હોય. કદાચ એક એન્જિન કદાચ બંધ પણ થઈ જાય છે, બરાબર, તો બીજા એન્જિનના ચાલુ રાખી અને એને લેન્ડ કરાવી શકીએ. ભલે બહુ દૂર સુધી ન જઈ શકીએ, પણ અહીંથી એમ યુટર્ન મારીને પાછો એને લેન્ડ કરાવી શકીએ. હવે આના કેવી રીતે આ દુર્ઘટના ઘટી? આ પ્લેન કોઈ પણ પ્લેન હોય, ફાઇટર પ્લેન હોય, કોમર્શિયલ પ્લેન હોય કે પછી કાર્ગો શિપ હોય, કાર્ગો પ્લેન, બરાબર. કાર્ગો એટલે કે એવા પ્લેન કે જે પોતાની સાથે વસ્તુ લઈ જતા હોય. કોમર્શિયલ પ્લેનની અંદર વ્યક્તિઓ બેઠા હોય અને ફાઇટર પ્લેન તો તમને બધાને ખબર જ છે કે જે આપણા આર્મી, નેવી, એરફોર્સ જે વાપરતા હોય એ ફાઇટર પ્લેન. હવે
આની અંદર એક આ હોય હેલિકોપ્ટર હોય, એક ઇક્વિપમેન્ટ લાગેલું હોય જેને કહેવાય બ્લેક બોક્સ. શું કહેવાય? બ્લેક, કાળા કલરનું બોક્સ હોય. એ બ્લેક બોક્સ છે ને આવું કંઈક હોય, એ આખી એરક્રાફ્ટની સિસ્ટમ સાથે જોડાયેલું હોય. એરક્રાફ્ટની અંદર જે કાંઈ પાયલટ અને એનો કો પાયલટ જે કાંઈ વાતો કરે છે, એરક્રાફ્ટ કેટલી સ્પીડમાં ઉડાવે છે, એરક્રાફ્ટની અંદર એ લોકો શું શું કરે છે, કઈ સ્વિચ દબાવે છે, બધો રેકોર્ડ આની અંદર સ્ટોર થાય. એટલે સાદી ભાષામાં કહું ને તો આપણા મોબાઈલની અંદર કેમ આપણે એક એપ્લિકેશન નાખીએ કે જેની અંદર આપણી વાતોચીતો રેકોર્ડિંગ થાય, એવી જ રીતે હરેક વસ્તુ આ બ્લેક બોક્સની અંદર જે છે રેકોર્ડ થાય. આ બ્લેક બોક્સને એવી રીતે બનાવવામાં આવે કે ગમે એટલી આગ લાગે, ગમે એટલો એને પછડાટ લાગે, આ બ્લેક બોક્સને કશું થતું નથી, કશું જ ન થાય. એવી રીતે એને બનાવવામાં આવ્યું હોય. હવે આ બ્લેક બોક્સ આ પ્લેનમાંથી કાઢવામાં આવ્યું, એના ઉપરથી પહેલો ઇનિશિયલ 15 પેજનો રિપોર્ટ આવ્યો છે. તમે બધા વિદ્યાર્થી મિત્રો હમણાં જોતા હશો કે એક પાયલટ બીજા પાયલટને પૂછે કે શા માટે ભાઈ તે એન્જિન બંધ કર્યા હતી, કે આઈ ડિડન્ટ, મેં બંધ નથી કર્યા. બરાબર, એટલે મેડેની સાઇન આપે. ઇટ મીન્સ કે ઇમરજન્સી, હજી સાઇન આપે ભેગું ક્રેશ થઈ જાય છે. રાઈટ. તો આના ઉપર એક સંસ્થા છે ભારત દેશની અંદર, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો. આ એરક્રાફ્ટ સાથે કોઈ એક્સિડન્ટ થાય તો એનું ઇન્વેસ્ટિગેશન કરતી સંસ્થા એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો. આ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સાથે જોડાયેલી સંસ્થા છે. રાઈટ. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન એટલે શું મારા વાલા? તો કે ભાઈ ઉડ્ડયન મંત્રાલય ભારત દેશની અંદર છે. રાઈટ. જેમ કે હોમ મિનિસ્ટ્રી હોય, નાણાં મંત્રાલય હોય, ગૃહ મંત્રાલય હોય, સંરક્ષણ મંત્રાલય જેને આપણે ડિફેન્સ મિનિસ્ટ્રી કહીએ, ફોરેન મિનિસ્ટ્રી હોય, વિદેશ મંત્રાલય, એવી જ રીતના ઉડ્ડયન મંત્રાલય છે ને. આ ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત આવતી એક વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થા એટલે કે કોઈ કાયદા દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે, વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે અને અત્યારે ચર્ચામાં છે, વારંવાર ચર્ચામાં છે. તો આને પણ આપણે ખૂબ ડિટેલથી મારા વાલા ભણશું, જોશું. રાઈટ. ઓકે. એના પછી 5મો કવાયત તાબીજ સાબર. ધ્યાનથી સાંભળજો, તાવીજ સાબર. હા, વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયા એન્ડ યુએસ બંને દ્વારા ચાલુ કરવામાં આવેલી બાયલેટરલ સૌથી મોટી એક્સરસાઇઝ છે તાવીજ સાબર. આ વર્ષે એમાં 35થી વધુ દેશો જોડાણા. આ એક્સરસાઇઝમાં 35થી વધુ દેશો, અને આમાં ભારત પણ છે. એટલે આ એક્સરસાઇઝ ઓસ્ટ્રેલિયામાં થાય છે અને ભારત પણ આ એક્સરસાઇઝની અંદર આ વર્ષે ભાગ લેશે. તો બહુ સારી બાબત કહેવાય. સાહેબ, આ એક્સરસાઇઝ કરવાનો ઉદ્દેશ્ય શું? વારંવાર ચર્ચામાં આવતી હોય, ઘણી બધી એક્સરસાઇઝ આપણે જોતા હોઈએ અને આ નવી એક્સરસાઇઝ આવે છે. હમણાં આપણે કોસ્ટગાર્ડની પણ જોઈ ગયા, ઇન્ડિયન ને જાપાનની જામાતા કે એવું કંઈક નામ હતું. આ એક્સરસાઇઝ એટલા માટે કરીએ કે જે કંઈ વસ્તુ આપણે મેળવ્યું હોય, જ્ઞાન મેળવીએ અને જ્ઞાનનો ઉપયોગ ન કરીએ તો એ પણ ભૂલાઈ જાય, પડ્યું કટાઈ જાય. તો એકવાર જ્યારે કોઈ ડિફેન્સ સર્વિસીસના લોકો હોય એ ટ્રેનિંગ પૂરી કરીને પછી કન્ટિન્યુઅસલી એ સિચ્યુએશનની અંદર વર્ક નથી કરતા ને તો એને યુદ્ધનું કૌશલ્ય ભૂલાઈ જાય, યુદ્ધનું જ્ઞાન ભૂલાઈ જાય. હા, ન ભૂલાય, પ્લસ બીજી એકાબીજા દેશોને સારી બાબત આવડતી હોય તો આપણે શીખવા મળે, આપણી પાસે કંઈ સારી બાબત હોય તો એ શીખશે. આના માટે આવી એક્સરસાઇઝ વારંવાર થતી હોય ને આપણા પરીક્ષાની અંદર આ બધી પૂછાતી હોય. તાવીજ સાબર પણ આ વખતે પૂછાય એવી એક્સરસાઇઝ છે. ઓકે. એના પછી કરંટ ઇન શોર્ટ્સની અંદર ઘણા બધા 4 જેટલા મહત્વના ન્યૂઝ જોવાના છીએ. એમાં એક હેન્ડબોલ છે, હેન્ડબોલની રમત આવે. રાઈટ. કે જેના અંતર્ગત બોલને હાથમાં પકડીને એકાબીજાના, ફૂટબોલનો કોર્ટ કેવો હોય, ફૂટબોલ જેવું જ મેદાન હોય, એમાં ફૂટબોલમાં પગથી રમાય, હેન્ડબોલમાં હાથેથી રમાય. તો હાથમાં બોલ પકડી અને એકાબીજાના કોર્ટમાં મારવાનું. હવે આ રમત ભારત માટે નવી છે, એટલે ભારતના યુવાઓ જાગૃત થાય એના માટે પ્રસાર ભારતી જે છે એ પ્રસાર ભારતી આના લાઈવ ટેલિકાસ્ટ કરશે ને એના માટેનો MOU સાઇન કર્યો છે. એના વગરના પણ 3-4 મહત્વના ન્યૂઝ છે. તો આપણે બધા ન્યૂઝ કરંટ ઇન શોર્ટ્સમાં પણ જોઈ જશું. તો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોની લિંકને તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. હવે આગળ વધીએ એની પહેલાં તમને બધાને જણાવી દઉં કે આપણે સરસ મજાની તલાટી માટે, રેવન્યુ તલાટી માટે, કેના માટે? રેવન્યુ તલાટી માટે લાઈવ બેન્ચ છે જે આપણી ઓલરેડી ચાલુ છે. બધા વિદ્યાર્થી મિત્રો ભણે જ છે, બરાબર.
તો તમે બધા વિદ્યાર્થી મિત્રો હજુ પણ આ બેન્ચની અંદર ન જોડાણા હોય તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લાઈવ બેન્ચનો અવશ્ય લાભ લેજો. ખૂબ જ જોરદાર કન્ટેન્ટ આપવામાં આવી રહ્યું છે અને પ્રિલિમ પ્લસ મેઇન્સ, ખાલી પ્રિલિમ માટેની પણ બેન્ચ છે ને પ્રિલિમ પ્લસ મેઇન્સની પણ બેન્ચ છે. તમને જે કોઈ સાનુકૂળ આવી બેન્ચની અંદર તમે જોડાઈ શકો છો. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો જારવા જનજાતિ, રાઈટ. હા, બી અવેર યુ આર એટ જારવા ટેરેટરી. પહેલાં 1990 પહેલાં એ લોકો છે ને સમુદ્રી સંસાધન અને જો કોઈ મનુષ્ય અંદર જાય તો તીરકામટાથી એને મારી નાખતા અને બટો બેસ વાત છે યાર, તમારા ઘરની અંદર કોઈ ઘૂસે તો તમને ન ગમે. આ લોકોને લોકતંત્ર, કાયદો, વડાપ્રધાન, કોર્ટ એની સાથે કંઈ લેવા દેવા નથી. તો આવા બોર્ડ મારેલા છે. અંદમાન નિકોબારની અંદર ઘણા બધા ટાપુઓ ઉપર સેન્થેલિસ જનજાતિ છે, એ તો હજુ હ્યુમનથી દૂર છે. એ લોકોને નથી ખબર કે હવે યુટ્યુબ જેવી વસ્તુ હોય. એ લોકોને કેમેરો છે, મોબાઈલ છે કે પછી ડોક્ટર્સ કે એવી કોઈ વસ્તુની ખબર નથી. હજી પૌરાણિક જે આજથી 3500-4000 વર્ષ પહેલાં જે મનુષ્ય આદિમાનવ જીવન જીવતો એવી રીતના રખડતું ભટકતું શિકાર કરીને જીવન જીવવામાં બિલીવ કરે. ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે છે કે આગામી જે 2027ની વસ્તી ગણતરી કરવામાં આવશે એમાં અંદમાન નિકોબારના ટાપુઓની 6 મુખ્ય સ્વદેશી જનજાતિઓ છે. અંદમાન નિકોબારના ટાપુ છે ને, અંદમાન નિકોબારના ટાપુ, આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જાણો કે બંગાળની ખાડીની અંદર અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે, રાઈટ. અંદમાન નિકોબારના ટાપુઓ. તો અંદમાન નિકોબારની અંદર 6 મુખ્ય ભારતીય જનજાતિ એટલે કે સ્વદેશી જનજાતિઓ છે અને એની ગણતરી કરવાના પ્રયત્નો સામેલ થશે અને એમાં જારવા જનજાતિનો પણ સમાવેશ થાય છે. કે આપણે એવું નક્કી કર્યું છે કે 2027ની જે વસ્તી ગણતરી કરશું એમાં ભારત દેશની 6 મુખ્ય જનજાતિ છે સ્વદેશી જનજાતિ, એમાં આપણે જારવા કમ્યુનિટીનો પણ સમાવેશ કરશું. આ જારવા જનજાતિ વિશ્વના સૌથી જૂના જીવંત સ્વદેશી સમુદાયોમાંનું એક છે. વિશ્વની અંદર સૌથી જૂના જીવંત, અત્યારે જીવિત છે નહીં લોકો, તો જૂના છે, જીવંત છે ને સ્વદેશી છે. પરંપરાગત રીતે મધ્ય અને દક્ષિણ અંદમાનના ટાપુઓના ગાઢ જંગલોની અંદર રખડતી ભટકતી નોમેડિક વિચરતી જનજાતિ તરીકે જીવન જીવે છે. શિકાર કરી અને એનો સંગ્રહ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. ઐતિહાસિક રીતે બાહ્ય લોકો, એટલે બાહ્ય એટલે તમારા મારા જેવા લોકો, એની સાથે લોકો સંબંધમાં નહોતા, પ્રતિકૂળ હતા, એની હારે સંબંધ રાખવા નહોતા ઈચ્છતા. પણ 1990ના દાયકાના અંતમાં આપણે એને સંપર્કનો પ્રતિકાર કરતા હતા. સામાન્ય રીતે 40થી 50 લોકોના નાના જૂથમાં ફેરે રાખે જંગલની અંદર ને દરિયાઈ સંસાધનો જે ખાસ હોય એના ઉપર એ લોકો પોતાનું જીવન યાપન કરતા હોય છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર કુલ 28,530 અનુસૂચિત જનજાતિઓની વસ્તી હતી. એમાં 380 લોકો જારવા જનજાતિ હતી. કુલ 28,530 અનુસૂચિત જનજાતિની વસ્તી હતી અંદમાન નિકોબાર ઉપર, પણ એમાંથી 380 જે છે એ જારવા જનજાતિ ના લોકો હતા. આમાં શેડ્યુલ ટ્રાઇબ જનજાતિઓમાં સામેલ છે. અંદમાન નિકોબારમાં સોમ્પેંગ, ઓંગો, સેન્ટેનેલીઝ, આવા ઘણા બધા છે. નિકોબારીઝ સિવાયના બધાને ખાસ કરીને સંવેદનશીલ એટલે કે પર્ટિક્યુલર વર્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા છે. નિકોબારીઝ આ એક જ જનજાતિ એવી છે કે જેને પીવીટીજી જાહેર કરેલી નથી. એના વાકરના બધા પીવીટીજી, પર્ટિક્યુલર વર્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, કે જો એનું ધ્યાન નહીં રાખીએ તો એ હવે આખી કમ્યુનિટી નાશ થઈ જશે. હવે 2025 અંદાજ મુજબ 600થી વધુ એટલે 647થી 680, આમાં 47 છે, અમુકમાં 680 આપ્યા છે, પણ 640થી 680ની વચ્ચે આની જનસંખ્યા છે એવું કહેવાય છે. અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આરોગ્ય સેવાઓ આપણે અહીંયા પહોંચાડી છે તો બહુ સારી વાત છે. પર્ટિક્યુલર વર્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ માટે પીએમ જનમન યોજના જે છે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન, એ અત્યાર સુધીમાં ટાપુઓના 191 પીવીટીજી વ્યક્તિઓની ઓળખ કરી છે અને એના અંતર્ગત એ લોકોને અમુક બેનિફિટ્સ આપી રહ્યા છીએ. રાજ્યસભામાં નામાંકિત સભ્ય, મેં તમને કીધું સંસદ 3 વસ્તુને મળીને બને. એક હોદ્દો છે રાષ્ટ્રપતિ, એક રાજ્યસભા ગૃહ અને એક લોકસભા ગૃહ, એટલે 2 ગૃહ અને એક હોદ્દો. હવે એમાં રાજ્યસભાની અંદર 12 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે. રાજ્યસભાની અંદર 12 વ્યક્તિઓની નિમણૂક થાય, જે રાષ્ટ્રપતિ કરે છે અને રાષ્ટ્રપતિ હોમ મિનિસ્ટ્રીના કહેવા પ્રમાણે કાર્ય કરે. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે આ 12 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે રાજ્યસભામાં, બરાબર. અત્યારે 4 વ્યક્તિઓની નામાંકન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ રાજ્યસભાની અંદર 4 નવા નિમણૂકો કરી, 4 નવી નિમણૂકો. ઓકે, એટલે 12 નિમણૂક કરે, પણ અત્યારે કેટલી કરી છે? 4. રાજ્યસભાની અંદર જે સભ્ય બેઠા છે આ રાજ્યસભાના, એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? 6 વર્ષનો. રાજ્યસભાને કાયમી ગૃહ કહેવાય, કાયમી ગૃહ કહીએ છીએ. શું કામ કહીએ છીએ? તો કે દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય અને 1/3 સભ્ય નવા આવે. 1/3 સભ્ય નિવૃત્ત થાય ને 1/3 સભ્ય નવા આવે છે. એટલા માટે આને કાયમી ગૃહ તરીકે આપણે નિમણૂક
કાયમી ગૃહ કહીએ છીએ. ભારત દેશના બંધારણના અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભામાં કુલ 238 ચૂંટાયેલા સભ્યો અને 12 નામાંકિત. એટલે અનુચ્છેદ 280 તો એવું જ કહી છે કે કુલ 250 હશે, એ 250માંથી 238 જે છે એની ચૂંટણી થશે અને 12 વ્યક્તિઓની નિમણૂક થશે. પણ આપણે એમાં 5 સીટ ખાલી રાખીએ છીએ POK માટે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર માટે, રાઈટ. અને આપણે એ નિમણૂક કરતા નથી. એટલે આનો અર્થ એવો થાય છે કે ભાઈ 238, બરાબર. એટલે તમે આમ સાદી ભાષામાં જોવા જાવ તો 233 અહીંયા આવશે. 233ની ચૂંટણી કરીએ છીએ, 12ને નિમણૂક કરીએ છીએ, રાઈટ. એટલે 245 જેવા વ્યક્તિઓ અંદર બેઠા હોય છે. રાષ્ટ્રપતિ જે છે, ભારત દેશના રાષ્ટ્રપતિ, એ સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા, સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા, આ 4 આધારે, આ 4 સેક્ટરમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાં કામ કરતા કોઈ પણ ભારત દેશના 12 વ્યક્તિઓની નિમણૂક રાજ્યસભાની અંદર કરે. બરોબર. મંત્રાલયની ભૂમિકામાં જોવા જાય તો ભાઈ આ કાર્ય ફાળવણી નિયમ 1961 હેઠળ રાજ્યસભામાં નામાંકન ગૃહ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે. એટલે ગૃહ મંત્રાલય જે રીતે કહીને એ રીતે નામાંકન હાથ ધરવામાં. ઓકે. ગૃહ મંત્રાલય જે છે નિમણૂકોને સૂચિત કરે છે રાષ્ટ્રપતિને કે ભાઈ તમે આ વ્યક્તિની નિમણૂક કરજો. કોર્ટ કેસ થયો તો 2012માં દિલ્હી હાઈકોર્ટમાં રામગોપાલસિંહ સિસોદિયા વિરુદ્ધ ભારત સંઘ કેસમાં કલમ 83 હેઠળ સચિન તેંડુલકરના નામાંકનને સમર્થન મળ્યું. આને લઈને બહુ મોટો વિવાદ હતો કે ભાઈ સચિન તેંડુલકર આમાં કેમાં આવશે? સાહિત્ય તો લખ્યું નથી, વિજ્ઞાન સાથે જોડાયેલા નથી, ક્રિકેટને કલા નો કહેવાય, બરાબર. એ સમય એવું કહેતા, અને સમાજ સેવા તો એ કરતો નથી. તો વાય સચિન તેંડુલકર? સચિન તેંડુલકરની નિમણૂક શા માટે કર્યું? તેના માટે પછી કેસ થયો અને કેટલી બધી માથાકૂટ થઈ. પણ સચિન તેંડુલકરને છેલ્લે અંદર કહી દીધું કે ભાઈ કલા જ કહેવાય, ક્રિકેટ ઇઝ અ પાર્ટ ઓફ આર્ટ, રાઈટ. હા, બધાને ન આવડે તો એ કલાના ભાગરૂપે જ પછી એને ગણવામાં આવે છે સચિન તેંડુલકરને. કોઈ અપવાદ નથી. ઘણી ફેકલ્ટી એવું કહેતા હોય કે અપવાદ છે, ના નથી. હવામાન ડેરિવેટિવ્સ બહુ અગત્યનો ન્યૂઝ, બહુ ખૂબ જ મહત્વનો. ભારતે તેના પ્રથમ હવામાન ડેરિવેટિવ્સ લોન્ચ કરવા માટે તૈયાર, જેમાં નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ લિમિટેડે ભારતીય હવામાન વિભાગ સાથે ભાગીદારી કરી, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ સાથે ભાગીદારી કરીને NCDEX બંને સાથે મળીને હવામાન ડેરિવેટિવ્સ લઈ આવે છે. આ ડેરિવેટિવ્સનો ઉપયોગ ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા બીજા જે કંઈ પાર્ટ છે, જેમ કે વરસાદ, ગરમી, મોજા, કમોસમી વરસાદ, તો એની સામે રક્ષણ આપવા માટે, ખેડૂતોને રક્ષણ આપવામાં મદદરૂપ કરવા માટે આ લોન્ચ કરવામાં આવ્યું. સાહેબ આ કેવી રીતે લોન્ચ કરશે? ભાઈ જોઈએ હમણાં ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઐતિહાસિક અને રિયલ ટાઈમ, ઓન ધ ટાઈમ હવામાન ડેટાનો ઉપયોગ કરી અને ડેરિવેટિવ્સને આંકડાકીય રીતે ચકાસાયેલા ડેટાબેઝ દ્વારા સમર્થિત સ્થાન વિશિષ્ટ મોસમી કરારોને પ્રદાન કરશે. એટલે કે આના અંતર્ગત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ક્યાં કેટલો વરસાદ પડશે, કેવો કમોસમી વરસાદ પડશે, કેટલો તડકો પડશે, એ બધાના આંકડા રિયલ ટાઈમ જે અત્યારે 12 વાગે લેશે ને પછી જાહેર કરશે 2 વાગે. એટલે ખબર પડશે ખેડૂતોને કે ભાઈ આવનારા સમયની અંદર આવું થવાનું છે, તો ખેડૂતો એડવાન્સ પ્રિપેર્ડ રહે, રાઈટ. પરંપરાગત રીતે ડેરિવેટિવ્સ તો નાણાકીય સંપત્તિ ઉપર આધારિત હોય છે, પરંતુ તેની તુલનાએ હવામાન ડેરિવેટિવ્સ હવામાન સંબંધિત પરિણામો જેમ કે વરસાદ, તાપમાન અને સંપત્તિ સાથે આધારભૂત સંપત્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઉપયોગમાં લેવામાં આવે. પૂર્વ નિર્ધારિત હવામાન સૂચકાંક સાથે જોડાયેલા હોય. પૂર્વ નિર્ધારિત હવામાન સૂચકાંક એટલે શું? તો કે આ સૂચકાંક હવામાનનું પૂર્વ નિર્ધારણ કરે કે ભાઈ વરસાદ થશે હો, તો તમારો કોઈ પણ ખેડૂતનો માલ ખેતરની વચ્ચોવચ્ચ ખુલ્લો પડ્યો હોય તો કંઈક ઢાંકી દેજો, અથવા તો કંઈક ગોડાઉનમાં મૂકી દેજો, બાકી બગડી જશે, રાઈટ. કમોસમી વરસાદ થવાનો છે, તાપ બહુ પડવાનો છે, તો ભાઈ પાણી ન પાયું તો ખેતરમાં પાણી પાઈ દેજો, બાકી પાક બળી જશે. તો આવા બધા એડવાન્સની અંદર તમને માહિતી આના અંતર્ગત આપવામાં આવે. સ્વાભાવિક બજાર મૂલ્ય ન હોવાથી હવામાન ડેરિવેટિવ્સને અપૂર્ણ બજારનો ભાગ ગણવામાં આવે. હા, આનું કંઈ બજાર મૂલ્ય ન હોય, 0 જ હોય. એટલે હવામાન ડેરિવેટિવ્સ અપૂર્ણ બજાર, રાઈટ, પૂર્ણ બજારનો ભાગ કહેવાતો નથી. વૈશ્વિક સ્તરે આવા ઉત્પાદનો જે છે એ ઓવર ધ કાઉન્ટર વેપાર 1990ના દાયકામાં શરૂ થયા હતા. હવે ભારત પણ હવે આની અંદર જોડાઈ ગયું, એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું. જો એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો મોસ્ટ ટાઈમપી છે. અમદાવાદની અંદર ઘટેલી આ દુર્ઘટના, રાઈટ, 260થી વધુ લોકો મૃત્યુ પામ્યા. આની અંદર એક વ્યક્તિ બચીને નીકળી ગયો. એ સીટ નંબર જ એવો છે, કારણ કે એ સીટ પાસેથી જ પ્લેન જે છે એ ક્રેક થાય, સંભાવના એવી છે, પ્રોબેબિલિટી કે આ બોલપેનને તોડું તો અહીંથી આમ તોડું ને આમ તો વચ્ચેથી જ તૂટશે નહીં. વચ્ચે કોઈક બેઠેલો વ્યક્તિ ત્યાંથી આમ ફાડા છે એટલે આમ ઠેકડો મારીને બહાર નીકળી ગયો. એ હિંમતવાન વ્યક્તિ નીકળી ગયો. હા, તો જોઈએ શું છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ અંગેનો 15 પેજનો એક અહેવાલ રજૂ કર્યો, જેમાં 260 લોકોના મોત થયા. કેટલા? 260 પેસેન્જર જે છે એના મૃત્યુ થયા. હવે આ રિપોર્ટ 15 પેજનો કોને બહાર પાડ્યો? તો કે આ સંસ્થાએ. આપણા માટે આ રિપોર્ટ મહત્વનો નથી. હા, તમે GPSCની તૈયારી કરતા હોય તો કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભવિષ્યની અંદર આવી
ઘટના ઘટી જાય પછી તમારું પહેલું રિએક્શન શું હોય? તમને ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછી શકે કે જો તમે ત્યાંના અધિકારી હોય, તમે ત્યાંના ડેપ્યુટી કલેક્ટર હોય, ડીવાયએસપી હોય અને આવી ઘટના તમારા વિસ્તારમાં ઘટે તો તમારું પહેલું રિએક્શન અથવા તો તમારું પહેલું કાર્ય શું હોય? તમને ઇન્ટરવ્યુમાં પૂછાય. મેન્સની અંદર પૂછાવાની સંભાવના આના માટે બહુ ઓછી, પણ હા, આવા પ્રશ્ન જે છે યુપીએસસી માટે જો તમે પ્રિપેરેશન કરતા હોય તો વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ અથવા તો ટોપિક જો કેવો હોય તો કહી શકાય કે આ અવડી મોટી દુર્ઘટના શાના માટે ઘટી અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન ઘટે એના માટેના સૂચિત પગલાઓ શું? આવો પ્રશ્ન બની શકે. તો એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ એક વૈધાનિક સંસ્થા છે, એક સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા નાગરિક ઉડ્ડયન અકસ્માતો અને ગંભીર ઘટનાઓની તપાસ કરવા માટે જવાબદાર છે. તો આ સંસ્થા એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે છે એ એક વૈધાનિક સંસ્થા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અંતર્ગત આવે. અકસ્માતો અને ગંભીર ઘટનાઓની તપાસ કરે. એરક્રાફ્ટ નિયમો 2017ના નિયમ 3 હેઠળ એકમાત્ર ઉદ્દેશ્ય એનો એ છે કે ભવિષ્યમાં થતા અકસ્માતો અને ઘટનાઓને રોકવા. હા, નવી ઘટનાઓ જે ઘટે એનાથી શીખવું અને આવનારા સમયમાં એ જ વસ્તુથી ફરી વખત આવી ઘટના ન ઘટે એના માટે કાર્ય કરવું. જવાબદારીઓ જે હોય એને પકડવા, દોષી કે જવાબદારીઓને વહેંચવાનો નહીં. મીન્સ કે દોષ કે જવાબદારીઓ વહેંચવાની, એકબીજા ઉપર દોષનો ટોપલો નહીં નાખવાનો, ભાઈ મને નથી ખબર આને કર્યું, એવું નહીં કરવાનું. જે છે એને પકડો, બરાબર. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો પાસે ન્યાયિક અથવા તો અન્ય સરકારી અધિકારીઓની પૂર્વ પરવાનગી વિના તપાસ સંબંધિત પુરાવાઓને અમર્યાદિત એક્સેસ છે. કોઈને પૂછ્યા વગર ગમે તે પુરાવો હોય, ગમે તે એક્સેસ હોય, એને એક્સેસ કરી શકે. કોઈને પૂછવાની જરૂર નથી, એને પાવર આપવામાં આવ્યા છે. કવાયત તાવીજ સાબર, જો બધા ઉભા છે, કેવા સરસ મજાના આર્મીવાળા ઉભા છે. તો આ બધા ભેગા મળીને એક્સરસાઇઝ કરશે. શું છે આ ભાઈ આ એક્સરસાઇઝ? તો કે ભારતે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા દ્વિપક્ષીય લશ્કરી અભ્યાસ તાવીજ સાબર કવાયતમાં પ્રવેશ કર્યો. એટલે કર્યો કોને? તો કે ભારતે. કોની છે? તો કે ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે, બરાબર, જેનું નામ છે તાવીજ સાબર, જે શરૂઆત 2005માં યુનાઇટેડ સ્ટેટ એટલે યુએસ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ શરૂ કરવામાં આવી હતી. દ્વિપક્ષીય હતો. હવે આ વર્ષે છે ને 35થી વધુ દેશોના 19 દેશોના 35,000થી વધુ કર્મચારીઓ 3 અઠવાડિયા સુધી ભાગ લેશે. બધાય કમેન્ટ કરી દેજો. 19 દેશો આવશે, 35 નહીં. 19 દેશોના 35,000થી વધુ લશ્કરી કર્મચારીઓ ભાગ લેશે. આમાં ભારત પણ છે. નામ વાંચી જાય એકવાર જરાક દેશના: કેનેડા, ફિજી, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, પપુઆ ન્યૂ ગિની, ફિલિપાઇન, દક્ષિણ કોરિયા, સિંગાપુર, થાઇલેન્ડ, ટોંગા, યુનાઇટેડ કિંગડમ સહિત 19. હા, પાકા ન કરાય. આપણે એટલું યાદ રખાય કે આમાં ભારત પણ જોડાઈ ગયું. ઓસ્ટ્રેલિયામાં થશે. 2005માં યુનાઇટેડ સ્ટેટ અને ઓસ્ટ્રેલિયા દ્વારા શરૂ કરવામાં આવી. મલેશિયા અને વિયેતનામને નિરીક્ષક તરીકે, એટલે બેઠા બેઠા ખુરચી ઉપર જોવાનું કે એક્સરસાઇઝ કેમ થાય, કારણ કે જોવાથી ઘણું બધું શીખવા મળે, તો એ નિરીક્ષક છે. ચલો, હવે આપણે કરંટ ઇન શોર્ટ્સની અંદર 4 ન્યૂઝ જોવાના છે. એક તો પ્રસાર ભારતીનું એમઓયુ છે. ઉત્તરાખંડે કંઈક 5 લાખ વૃક્ષ વાવ્યા છે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત એક નવું અભિયાન ચાલુ કર્યું છે. પરીક્ષામાં પૂછાય. તલાશ ઇનિશિયેટિવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તો પરીક્ષામાં પૂછાય. રેવન્યુ તલેટીમાં મેન્સમાં પ્રશ્ન પૂછાય. મેન્સમાં તલાશ ઇનિશિયેટિવ તો શું છે? ભારતમાં હેન્ડબોલને પ્રોત્સાહન આપવા માટે પ્રસાર ભારતીએ એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા. એમઓયુ, મેમોરેન્ડિંગ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. સમગ્ર ભારતમાં હેન્ડબોલ એટલે કે હાથમાં ઓલો દડો પકડીને એકાબીજાના કોર્ટમાં નાખવાનો. આવી રીતના ગ્રાઉન્ડ હોય ફૂટબોલનું અને અહીંયા નેટ હોય, અહીંયા નેટ હોય, વચ્ચે આવી રીતના આમ માર્યું હોય, અહીંથી આમ હોય, અહીંથી આમ હોય, અને અહીંયા એક ખેલાડી હોય, અહીંયા ખેલાડી હોય બધી બાજુ, બરાબર. અને આ દડો અહીંયા નાખવાનો પ્રયત્ન કરે, આના દડા રાખવાનો પ્રયત્ન કરે. ફૂટબોલ જેવું, પણ ફૂટબોલમાં પગથી, એમાં હાથ નહીં અડાડવાનો. આ હેન્ડબોલમાં હાથથી રમતું હોય. ભારતમાં હેન્ડબોલને લોકપ્રિય બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું, કારણ કે લોકો આ રમતને ઓળખતા જ નથી. મેં આ હેન્ડબોલ જોયા પછી સર્ચ કર્યું તો મેં કીધું આવું છે. પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ડીડી સ્પોર્ટ્સ અને અન્ય પ્લેટફોર્મ પર હેન્ડબોલ ઇવેન્ટ્સનું નિર્માણ અને પ્રસારણ કરવા. કાંઈ નહીં ભાઈ, હેન્ડબોલની રમતો જ્યાં રમાતી છે ને એનું લાઈવ કવરેજ તમને હવે ડીડી સ્પોર્ટ્સ ઉપર જોવા મળશે, જેથી કરીને તમે રુચિ લ્યો અને તમે આની અંદર જોડાવ. અને ભવિષ્યની અંદર ભારતમાંથી કોક પણ નીરજ ચોપડા જેવું નીકળે, જે ભાલા ફેંકમાં આગળ નીકળે, કોક હેન્ડબોલમાં આગળ નીકળે, રાઈટ. હેન્ડબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે 3 વર્ષના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ જે કંઈ ઇવેન્ટ હશે એનું પ્રસારણ કરી શકાશે. હેન્ડબોલની લોકપ્રિયતા વધારવાના હેતુથી આ કરાર ડીડી સ્પોર્ટ્સ અને વેવ્સ ઓટીટી, વેવ્સ એનું ઓટીટી પ્લેટફોર્મ છે ને પ્રસાર ભારતીનું, વેવ્સ ઓટીટી, બરાબર, તો એના ઉપર આ પ્રદર્શન દેખાડવામાં આવશે. ધેટ્સ ઇટ. ઉત્તરાખંડમાં હરેલા ઉત્સવ પર 5 લાખથી વધુ રોપા રોકાયા. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પરીક્ષાની અંદર પૂછાય.
કે કયા રાજ્યની અંદર હરેલા ઉત્સવ ઉજવાય? તો કે ઉત્તરાખંડ. કેટલા રોપા વાવ્યા? તો કે 5 લાખ. 16 જુલાઈ 2025ના રોજ ઉત્તરાખંડની અંદર 5 લાખથી વધુ છોડ, વૃક્ષના નાના નાના છોડ વાવી હરેલા ઉત્સવની ઉજવણી કરવામાં આવ્યું. એક નવો રેકોર્ડ બનાવ્યો. પ્રકૃતિ અને ધરતી માતાના રક્ષણ અને જાગૃતિનો ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હરેલા ઉત્સવ અંતર્ગત 5 લાખ રોપા વાવ્યા. કોણે? તો કે ઉત્તરાખંડે. કોણે? ઉત્તરાખંડે. તો જરાક જોઈએ ડિટેલમાં. ઉત્તરાખંડે 16 જુલાઈ 2025ના રોજ હરિયાળી, જોજો હરિયાણા નથી હો, ઉત્તરાખંડનો ઉત્સવ છે, હરિયાળી ફેલાવવાની વાત છે. હરિયાળીના પરંપરાગત તહેવાર હરેલા ઉત્સવની ઉજવણી માટે 5 લાખથી વધુ છોડ વાવ્યા. વૃક્ષારોપણ અભિયાનનો ઉદ્દેશ્ય રાજ્યમાં પર્યાવરણની સંરક્ષણ કરવું, જાગૃતતા લાવવું અને એક નવો રેકોર્ડ બનાવવો. આ વૃક્ષારોપણ ઝુંબેશ સમગ્ર રાજ્યને આવરી લેશે. ગઢવાલ ક્ષેત્રમાં 3 લાખ અને કુમાઉ ક્ષેત્રમાં 2 લાખ રોપા વાવવામાં આવશે. આ ઝુંબેશ આ વર્ષે હરેલા ઉજવણીનો જે એક ભાગ છે અને ખાસ થીમ હેઠળ એક પેડ માં કે નામ અને હરેલા કા ત્યોહાર મનાવ, ધરતી માં કા ઋણ ચુકાવ, આ થીમ સાથે ઉજવણી કરવામાં આવી. થીમ વાંચો, મહત્વપૂર્ણ છે. એક પેડ માં કે નામ અભિયાન અને હરેલા કા ત્યોહાર મનાવ. હરેલા ઉત્સવ છે તો ઉસકા ત્યોહાર મનાવ ઓર ધરતી માં કા ઋણ ચુકાવ, આ થીમ સાથે કરવામાં આવી. અમરનાથ યાત્રા સુરક્ષા માટે ભારતીય સેનાએ ઓપરેશન શિવ અથવા તો ઓપરેશન શિવા, હિન્દીમાં ગુજરાતીમાં આપણે ભગવાન શિવ કહીએ અને ઇંગ્લિશમાં આને શિવા લખાય, લોર્ડ શિવા. તો ઓપરેશન શિવ, ઓપરેશન શિવા અમરનાથ યાત્રાઓના સુરક્ષા માટે યાદ ધરવામાં એવું. લગભગ 6800-6000થી વધુ ફોર્સિસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા. કારણ કે તમે જાણો છો કે ભાઈ જમ્મુ કાશ્મીર જે છે એ બહુ સેન્સિટિવ એરિયો છે. ન કરે નારાયણ ને કરે સ્વામી નારાયણ. ભૂલે ચૂકે જો અમરનાથ યાત્રા ઉપર આતંકવાદીઓ દ્વારા કાકરી ચાળો કરી નાખવામાં આવે તો સમજી જ લેજો ભારત પાકિસ્તાનનું યુદ્ધ ફાઇનલ. કારણ કે આ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે દર વખતે. તો એવું ન થાય, બરાબર, એના માટે ઓલરેડી કેટલું એડવાન્સમાં ચાલે છે સરકાર અને સિક્યોરિટી ફોર્સિસ. ગઈકાલે આપણે ન્યૂઝ જોઈ ગયા કે ભાઈ આ પીર પંજાલ શ્રેણીની અંદર જે છે ઓપરેશન ચાલુ છે. એટલે ઓપરેશન અહીંયા ચાલુ હોય એટલે આ લોકો આને ક્રોસ જ ન કરી શકે અને ક્રોસ કરીને આગળ ન જઈ શકે. આગળ જાય તોય ભાઈ અહીંયા અમરનાથ યાત્રામાં તો ઓલરેડી બહુ કડક બંદોબસ્ત રાખવામાં જ આવ્યો છે. ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાના સલામત અને સુગમ સંચાલન કરવા માટે ઓપરેશન શિવ 2025 શરૂ કર્યું. આધુનિક અસ્ત્ર શસ્ત્ર સાથે સૈનિકોને ત્યાં તૈનાત કર્યા. કોઈ પણ ખતરાના ઝુંબેશમાં એને રોકવો અને એને નેસો નાબૂદ કરી નાખવા. ડ્રોનના ખતરાઓને રોકવા માટે 50થી વધુ સિસ્ટમો, કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ સક્રિય કરવામાં આવી કે કોઈ ડ્રોનથી પણ હુમલો ન કરી લે. તો ઘણું બધું ત્યાં કરવામાં આવેલું છે. આદિવાસી યુવા વિકાસ માટે નેટ્સ અને યુનિસેફ દ્વારા તલાશ શરૂ કરવામાં આવી. મોસ્ટ આઈપી સમજો શું છે. 10 જુલાઈના રોજ સરકારી સંસ્થા NESTS અને યુનિસેફ ઇન્ડિયાએ સાથે મળીને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તલાશ નામનો એક નવો કાર્યક્રમ શરૂ કર્યો. ઓકે, તલાશ નામનો નવો કાર્યક્રમ ચાલુ કર્યો તો કે યુનિસેફ ઇન્ડિયા અને નેટ્સ દ્વારા, બંને દ્વારા. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા, મહત્વપૂર્ણ જીવનની અંદર કૌશલ્ય શીખવા અને યોગ્ય કારકિર્દી માટે પસંદ કરવા માટે આ તલાશની શરૂઆત કરવામાં આવી. તમે હમણાં ગઈકાલે નહીં પણ 2 દિવસ પહેલાં મેં એક ન્યૂઝ ભણાવ્યો હતો કે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાંથી કેટલા બધા વિદ્યાર્થી મિત્રો નીટ્સની પરીક્ષા પાસ કરી. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ આનું ફૂલ ફોર્મ અને યુનિસેફ ઇન્ડિયાએ તલાશ શરૂ કર્યું. આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને વ્યક્તિગત વિકાસને ટેકો આપવા માટેનો એક નવો કાર્યક્રમ એટલે કે તલાશ. પહેલ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે છે. આનો ઉદ્દેશ્ય આત્મવિશ્વાસમાં વધારો કરશે. વિદ્યાર્થી મિત્રો જે ભણતા હશે એને કોન્ફિડન્સ બિલ્ડિંગ કેવું હોય તો કહેવાય, જીવન કૌશલ્ય જે છે રાઈટ એ શીખવાડવામાં આવશે અને વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય જેને હું તો કહી દઉં છું, મેં તો 2-4 નહીં ઘણા વિદ્યાર્થી મિત્રોને કીધું બટા તો આ ફિલ્ડ માટે નથી બન્યો, મૂકી દે. અમુક વિદ્યાર્થી પછી કેવું થાય ખબર કે એ મહેનત કરે 5 વર્ષ સફળતા મેળવે મને ખોટો સાબિત કરે. હું એનાથી બહુ ખુશ થઈશ પણ એ 5 વર્ષ બગાડ્યા અને મને અફસોસ થાય કે આ ફિલ્ડની અંદર 5-7 વર્ષ ન બગાડાય. હા, તમે GPSC UPSCની પ્રિપેરેશન કરતા હોય તો 3-4 વર્ષ કે 5 વર્ષ દો તો બરાબર છે. બાકી આ ફિલ્ડની અંદર ક્લાસ 3 માટે 2 થી 3 વર્ષનું ટાર્ગેટ લઈને ચલાય કે 2 થી 3 વર્ષમાં કંઈ થશે તો ઠીક છે. બાકી પછી 35 વર્ષ લગીને તૈયારી ન કરાય. ઘરે છોકરું 10માં આવી જાય ને ત્યાં લગીને તૈયારી ન કરે. એટલે આવા ધંધા આ ફિલ્ડમાં ન કરાય. આ પહેલો રાષ્ટ્રીય કાર્યક્રમ છે જે ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓ માત્ર બનાવવામાં આવ્યો છે.
રાઈટ 1.38 લાખ 1.38 લાખથી વધુ વિદ્યાર્થી મિત્રોને લાભ મળે છે. એટલે કારકિર્દીની સાચી પસંદગી અમુક સમયે કરી લેવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રોને નોલેજ ન હોય તો કોઈ અનુભવીને પૂછવું જોઈએ. કરંટ અફેર્સના પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. પહેલો પ્રશ્ન, જારવા જનજાતિ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જારવા જનજાતિ વિશ્વના સૌથી જૂના જીવંત સ્વદેશી સમુદાયોનો એક છે. મધ્ય અને દક્ષિણ અંદમાન ટાપુઓના ગાઢ જંગલોમાં વિચરતી શિકારી સંગ્રહ તરીકે રહે છે. સામાન્ય રીતે 40થી 50 લોકોના નાના જૂથોમાં ફરે. ચલો, શું આવશે? બધાય કમેન્ટ કરજો. ઓફલાઈનમાં જોતા હોય તો ઓફલાઈનમાં, લાઈવ જોતા હોય તો લાઈવ. આપેલ તમામ સાચા છે. બીજું, રાજ્યસભાના નામાંકિત સભ્યો સંદર્ભે કયા વિધાન સાચા? અનુચ્છેદ 83 હેઠળ રાષ્ટ્રપતિ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સમાજ સેવામાં વિશિષ્ટ જ્ઞાન અથવા તો અનુભવ ધરાવતા 12 લોકોને નિયુક્ત કરે. રાજ્યસભામાં નામાંકન ગૃહ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે. કયું સાચું છે? તો કે કયું ખોટું છે? તો કે એક પણ ખોટું નથી, બંને સાચા છે. આ અને આ. કરે નિમણૂક રાષ્ટ્રપતિ કરે, પણ એને સલાહ કોણ આપે? તો કે હોમ મિનિસ્ટ્રી. હવામાન ડેરિવેટિવ્સ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. હવામાન ડેરિવેટિવ્સને અપૂર્ણ બજારનો ભાગ ગણવામાં આવે. વૈશ્વિક સ્તરે આવા ઉત્પાદનોને ઓવર ધ કાઉન્ટર વેપાર 1980ના દાયકામાં શરૂ થયા. આના માટે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ લિમિટેડે ભારતીય હવામાન વિભાગ સાથે ભાગીદારી કરી. ભાઈ પહેલું ત્રીજું આવશે. આ 1980ની 1990ના દાયકામાં ચાલુ થયા. ચલો, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો સંદર્ભે કયા વિધાન ખોટા છે? ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ એક વૈધાનિક સંસ્થા. ઉદ્દેશ્ય ભવિષ્યમાં થતા અકસ્માતો અને ઘટનાઓને રોકવા. નાગરિક ઉડ્ડયન અકસ્માતો ગંભીર ઘટનાઓની તપાસ માટે જવાબદાર છે. સોરી, નથી. તો નથી તો પછી બટ ઓબ્વિયસ વાત છે. ત્રીજું જ આવશે. મારાથી બોલાઈ ગયો જવાબ. નથી નહીં, છે તો સાચું થઈ જાય. આપણને ખોટા પૂછ્યા છે. 5મો પ્રશ્ન, કવાયત તાવીજ સાવર સંદર્ભે કયા વિધાન? જો આની અંદરથી સ્ટેટમેન્ટ વાળા પ્રશ્ન પૂછવાની સંભાવના બહુ ઓછી, પણ આ કવાયત યુનાઇટેડ સ્ટેટની સૌથી મોટી લશ્કરી કવાયત છે કે નહીં? યુએસની નથી, ઓસ્ટ્રેલિયાની છે. ભારતમાં ખાલી જગ્યાને પ્રોત્સાહન આપવા માટે પ્રસાર ભારતીએ એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા. ખાલી જગ્યાને પ્રોત્સાહન આપશે. કબડ્ડી, ક્રિકેટ, હેન્ડબોલ કે ફૂટબોલ? તો કે હેન્ડબોલ. બરાબર. હા, 3 વર્ષ માટે હેન્ડબોલની રમતને પ્રોત્સાહન આપવા માટે આ લેવા. કયું રાજ્યસભામાં 5 લાખથી વધુ કયું રાજ્યભરમાં 5 લાખથી વધુ વૃક્ષો વાવીને હરેલા ઉત્સવની ઉજવણી કરશે? આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ, કર્ણાટક? તો કે ઉત્તરાખંડ. બધાને ખબર છે. અમરનાથ યાત્રા સુરક્ષા માટે ભારતીય સેનાએ કયું ઓપરેશન ચાલુ કર્યું? બ્રહ્મા, નંદી, સુદર્શન કે શિવ? ઓપરેશન શિવ. બરાબર, ઓપરેશન શિવ અમરનાથ યાત્રા સાથે જોડાયેલું. આદિવાસી યુવા વિકાસ માટે નેટ્સ અને યુનિસેફ દ્વારા ખાલી જગ્યા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. તલાશ, શોધ, શિવશક્તિ કે બહાદુર? બટ ઓબ્વિયસ વાત છે, બહુ સહેલું છે, તલાશ. રાઈટ. આપણે બધાને જણાવી દઉં કે રેવન્યુ તલાટીની પ્રિપેરેશન ચાલુ છે, જોરદાર જબરજસ્ત લાઈવ બેન્ચમાં. બરાબર. હજી કાંઈ નથી ગયું. ન જોડાણા હોય તો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આજે જ આ સર્વ વિદ્યાર્થી મિત્રો આ લાઈવ બેન્ચની અંદર જોડાઈ જાઓ. ગેરંટી સાથે કહું છું કે આવનારી ડિવાઇસો, સીસીઈ અને રેવન્યુ તલાટી માટે તમને કંઈ નહીં ઘટવા દઉં, એ પ્રોમિસ આપું છું. રાઈટ. આજે જ આઈસી ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને લાઈવ બેન્ચની અંદર જોડાઈ જાઓ. ચલો, આજના સેશનમાં અહીંયા સુધી રાખું. તમને જે કાંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે ઓફલાઈન જોઈતા હોય, બરાબર, રેકોર્ડેડ છે આજનો લેક્ચર. અને હવે 2-3 દિવસ કરંટ અફેર પણ નહીં આવે. તમે કમેન્ટ કરી દેજો, હું જવાબ આપી દઈશ કમેન્ટમાં. છતાંય ન સમજાય તો હું 2-3 દિવસ પછી આવીને તમને એનું સમાધાન કરાવી દઈશ. હો ને? તો ચલો, આજના સેશનમાં અહીંયા સુધી રાખું છું. જય હિન્દ, જય ભારત.